છો TV9 હું છું હાર્દિક મોદી। ફિકર આપનીની આજે શરૂઆત કરીશું વડોદરા શહેરની વાતથી। વડોદરા શહેરને તમે બીજું નામ આપવું હોય તો ડાયવર્ઝન નગરી પણ કહી શકો છો, કેમ કે શહેરમાં ઠેક ઠેકાણે ખાડાઓ ખોદવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નવાઈની વાત તો એ છે કે આ કામ ક્યારે પૂરું થશે એનો કોઈને અંદાજ નથી, ન તો પાલિકાને ન જનતાને। હાલત એટલે એવી ખરાબ છે કે લોકોએ રોજ સવારે ઉઠીને હેરાન થવા સિવાય બીજો કોઈ ઉપાય નથી। કેવી હાલત છે વડોદરા શહેરની, જોઈએ આ રિપોર્ટમાં। કામ ચાલુ છે, રસ્તો બંધ છે, ક્યાંક દોરી બાંધીને રસ્તો બંધ, ક્યાંક ખાડાનું ખોદકામ। કોર્પોરેશન કહે છે કે વડોદરાના સ્વર્ણિમના અને અમૃતના કામો ચાલી રહ્યા છે, જેમાં રોજી વિસ્તારમાં ડ્રેન લાઈન નાખવાની, પાણીની નળિકાનું ફેઝ 1 ફેઝ 2ના નેટવર્કના કામ ચાલતા હોય। એ સિવાય વડોદરા શહેરમાં LED લગાડ્યા, એના ફાઇબર ઓપ્ટિક કેબલ લગાડવાના હોય। જે ઓવરબ્રિજ ફ્લાયઓવર બની રહ્યા છે એના માટે જેટકોની લાઇનનું અંડરગ્રાઉન્ડ શિફ્ટિંગનું કામ ચાલી રહ્યું છે। તો બીજી તરફ લોકોને હેરાન કરતી અને ભાજપની મથરાવટી અંગે કોંગ્રેસ કહેશે કે વડોદરા શહેર ખાડામાં નથી ગયું, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાડામાં ગયું છે। વડોદરાની જનતાને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર 5% પણ વિશ્વાસ રહ્યો નથી। એકચ્યુઅલી વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ શહેરમાં ભુવાઓનું રાજ થઈ ગયું હતું। હવે પાલિકાનું કહેવું છે કે શહેરમાં જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે તેની પાછળ ડ્રેનેજ લાઇન, કેબલ નાખવાનું કામ, ફ્લાયઓવર માટે કામગીરી, LED નાખવાનું કામ, ભુવા પૂરવા જેવી અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે। રૂપિયા 3000 કરોડના ખર્ચે શહેરના વિકાસ માટે કામગીરી ચાલી રહી છે। આજવાના બંને WTPના કામ ચાલે છે, પાણીની લાઈન જે મેજર નળિકા નાખવાની છે એના કામ ચાલે છે। જે વડોદરાના અલગ અલગ સ્ત્રોત છે, સિંધ રોડ અને આજવાની લાઈનનું શોર્ટિંગ કરવાનું હોય કે રાયકા ધોળકા અને આજવાની લાઈનનું શોર્ટિંગ કરવાનું હોય, એવા પણ કામો નજીકના ભવિષ્યમાં લેવામાં આવશે। ઘણી જગ્યાએ લાઈનો તૂટી જતા અથવા બીજું કામ કરવા જતાં લાઈનોમાં એક્સિડન્ટથી તૂટી જતા એવા પણ કામો ચાલુ છે। પરંતુ કોંગ્રેસનું કહેવું છે કે જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે એ જોતા પાલિકા પાસે કોઈ પ્લાનિંગ દેખાતું નથી। વળી વિશ્વામિત્રી પ્રોજેક્ટનો કુલ ખર્ચ જ 3000 કરોડનો થઈ રહ્યો છે અને હાલના રસ્તાઓની કામગીરી પણ 3000 કરોડની છે। એ જોતા કોંગ્રેસને લાગે છે કે અહીં મામલો ભ્રષ્ટાચારનો છે। ખોદકામ થઈ રહ્યું છે, આખું વડોદરા શહેર ખોદી નાખ્યું, પણ એમાં 50%થી ઉપરના કામો તમે જોશો તો કોઈક જગ્યા ઉપર કેબલ નાખવાની પ્રાઇવેટ કામગીરી, પ્રાઇવેટ કંપનીઓના કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે। સાથે સાથે જો કે જે રોડ 10 કરોડના ખર્ચે કોઈ રોડ બન્યો હશે એ રોડને માત્ર વર્ષની અંદર ખોદી નાખવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ નહીં, કોઈ પણ પ્રકારનું એન્જિનિયરિંગ નહીં। મને તો એવું લાગે છે કે વડોદરા શહેરની જે ઇમેજ, ખાડા નગરીની જે ઇમેજ છેલ્લા 5 વર્ષથી બની ગઈ છે એના તરફ આ પ્રયાણ થઈ રહ્યા છે। રહી વાત નાગરિકોની, તો તેમને લાગે છે કે વિકાસ કરાય એની ના નથી, પણ લોકોની મુશ્કેલી ઓછી થાય એવું પ્લાનિંગ પણ કરવું જોઈએ ને। બધી જ જગ્યાએ ડાયવર્ઝન છે। હા, વિકાસને અમે સપોર્ટ કરીએ છીએ, પણ વિકાસની જોડે પબ્લિકને બી અડચણ ના થવું જોઈએ એ બી અમે માનીએ છીએ। એના માટે વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા અગમચેતી રૂપે વાપરવી તો જોઈએ જ। આ લોકો કોન્ટ્રાક્ટર એમની મનમાની પ્રમાણે રસ્તા બનાવે છે, કોઈનું કશું સાંભળતા નથી ને પેવરિંગ સરખું કરતા નથી। વાહન ચલાવતી વખતે ઉછળ થવાય છે। તકલીફ કેટલી પડે છે? ઘણી તકલીફ લાગે છે। ડર કેટલો લાગે છે? ઘણો લાગે છે, સ્લીપ ખાઈ જવાનો ડર લાગે છે। લોકોની તકલીફ અંગે અમે જ્યારે સત્તાધીશોને પૂછ્યું તો તેમનો જવાબ કંઈક આવશે। મને લાગે છે આવનાર 1-2 મહિનામાં અતિશય સ્પીડથી આ કામ પૂરા કરવામાં આવશે, પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવી છે। કામ જે લાંબા સમયથી પેન્ડિંગ હતા એ ટૂંક સમયમાં 2 થી 3 મહિનામાં જે લો પ્રેશરના પ્રોબ્લેમ છે, કન્ટામિનેટેડ વોટરના પ્રોબ્લેમ છે, સુએજના પ્રોબ્લેમ છે, આ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય એ દિશામાં આખો ઇન્ટિગ્રેટેડ પ્લાન બનાવેલો છે કે વડોદરા શહેરમાં ક્યાં ક્યાં નવીન ડ્રેનની લાઈન નાખવાની છે, ક્યાં ક્યાં પાણીની લાઈનો નાખવાની છે, જેથી કરીને 2-3 મહિનાના ગાળામાં યુદ્ધના ધોરણે કામગીરી કરી અને નાગરિકોને પડતી જે લાંબા ગાળાની મુશ્કેલીઓ છે એ ટૂંક સમયમાં સોલ્વ થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પણ આ પ્રયત્નો કેટલી ઝડપથી પૂરા થશે એ વિશે લોકોને શંકા છે। જો કે હાલ તો શહેરના અનેક વિસ્તારના આ હાલ છે। વાત કરી રહ્યા છે હાલ હાજર છે
હરણી વારસિયા રિંગ રોડ પર અહીંયાથી આગળ જઈશું હાથીખાના રોડ પર ડાયવર્ઝન આપેલું છે. હાથીખાના રોડથી આગળ જતા કારેલીબાગ આર્ય કન્યા શાળા રોડ પર ડાયવર્ઝન આપેલું છે. બીજી બાજુ જોઈએ તો માંજલપુર વિસ્તારમાં પણ ડાયવર્ઝન છે. ઓપી રોડ પર પણ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ હરણી રોડ પર પણ રસ્તાઓ બંધ છે, જેના કારણે લોકોએ ટ્રાફિકનો ભોગ બનવો પડી રહ્યો છે. જે રીતે વડોદરા શહેરમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, તેની વચ્ચે જ્યારે વડોદરા શહેરમાં કામગીરીઓ તો થઈ રહી છે, પરંતુ યોગ્ય વ્યવસ્થા નહીં હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. તો કેટલાક સ્થાનિકો વિકાસને સપોર્ટ તો કરે છે, પરંતુ તેઓને કામગીરી યોગ્ય થશે તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હવે પાલિકા આ વિશ્વાસ પર કેટલી ઊણી ઉતરે છે તે જોવું પણ અગત્યનું છે. કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા.